હેલો એવરીવન. આ ડિફિકલ્ટ કન્વર્ઝેશન છે પણ કદાચ જરૂરી પણ છે. આ રીલ સ્ટુડન્ટ્સ, કોલેજીસ, એડ્યુકેટર્સ, મેન્ટર્સના અગેન્સ્ટમાં નથી, પણ એક ક્લિનિશિયન તરીકે એક ક્વેશ્ચન પૂછવા માંગીશ દરેક ક્લિનિશિયનને પણ, કે તમે નોટિસ કર્યું છે કે આજે ઇન્ટરવ્યૂ લેતા લેતા ઘણી વખત એક જ પેટર્ન આપણે નોટિસ કરી રહ્યા છે. 5-7 વર્ષ પહેલાં જ્યારે આપણે કેસ સ્ટડી, રીઝનિંગ્સ, અસેસમેન્ટ, ટ્રીટમેન્ટ પ્લાનિંગ વિશે પૂછતા હતા તો આપણને આન્સર્સ મળી જતા હતા, રાઈટ? પછી આપણે બેઝિક્સ પર આવી ગયા, એનાટોમી, મસલ્સ, બાયોમેકેનિક્સ, કોન્ટ્રાઇન્ડિકેશન્સ, ઇન્ડિકેશન્સ. બટ ટુડે ક્યારેક એવી સિચ્યુએશન થાય છે કે અમારે પૂછવું પડે છે કે વોટ ઇઝ ફિઝિયોથેરાપી એકચ્યુઅલી. અને કદાચ અહીં જ આપણે એક પ્રોફેશનલ તરીકે વિચારવાની જરૂર પડી જાય છે. પરહેપ્સ ધ ડિસ્કશન ઇઝ નોટ અબાઉટ ધ બ્લેમ, ઇટ ઇઝ અબાઉટ અવેરનેસ, રિફ્લેક્શન, ફ્યુચર ઓફ અવર પ્રોફેશન. કારણ કે ફિઝિયોથેરાપીનું ફ્યુચર કોઈ એક વ્યક્તિ, કોઈ એક ઇન્સ્ટિટ્યૂટ, કોઈ એક ક્લિનિશિયનથી નથી બનતું. એ આપણા બધાના કલેક્ટિવ એફર્ટ્સથી બને છે. બિકોઝ ફિઝિયોથેરાપી ફોર મી ઇઝ નોટ જસ્ટ અ ડિગ્રી, ઇટ ઇઝ એન અપ્રોચ, ક્લિનિકલ થિંકિંગ, ઓબ્ઝર્વેશન, કમ્યુનિકેશન એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ ફિલ્ડ. રિસર્ચ અપડેટ થઈ જશે, ટેકનોલોજી બદલાશે, પ્રોટોકોલ પણ અપડેટ થઈ જશે, પણ ધ ફાઉન્ડેશન ઓફ ફિઝિયોથેરાપી, દેટ ઇઝ એનાટોમી, અસેસમેન્ટ, ક્લિનિકલ રીઝનિંગ અને ફિઝિયોથેરાપી અપ્રોચ ક્યારેય બદલાવાનો નથી. સો ફોર નાવ ઓન, રાધર ક્રિએટિંગ ધ અવેરનેસ ઇન ધ પેશન્ટ, we should create first in our field itself, because the future of physiotherapy depends on the physiotherapist that we are creating today. So the question is not whether this concern exists. The question is whether we are ready to talk about it. Clinicians, educators, mentors, even students, can you relate to this? Comment down here below.